બાંધવા માટે અને મશીનની અંદર આપણે નાખી દીધું છે લોટ પ્લસ એની હારે છે તેલ મીઠું અને બધું નાખી દીધું છે. અને હવે પહેલાં આ રીતે આમ છે ને આમ કૂણો પાવા દેવાની છે લોટમાં. અને પછી ધીરે ધીરે આપણે છે ને પાણી આમાં એડ કરવાનું, સમજ્યા? એટલે પછી આમ મસ્ત મજાનો લોટ બંધાય. કેવું સારું હે, કાંઈ કોઈ જાતની માથાકૂટ નહીં. એમ જો મસ્ત મજાનો લોટ બંધાવી જાય આખો કમ્પ્લીટ. 5 મિનિટની પ્રોસેસ છે. હાથ ઘઈ એક તો જોબેથી આવ્યો હોય ત્યારે આમ બાંધીને થાકી જાય. એમ કરતાં જો આ બેસ્ટ વસ્તુ છે, કાંઈ માથાકૂટ નહીં. આમ થોડું પાણી ઉમેરતું જવાનું અને જો મસ્ત મજાનો હમણાં લોટ બંધાતો જ હે. જો કેવો મસ્ત મજાનો લોટ બંધાય છે. અને બધા એમ કે આમાં કુણપ ન આવે એમ. હવે એટલું આમાં ઓલો થાય તો હું કુણપ શું ન આવે. જો એક નંબર હમણાં પૂરીનો લોટ બંધાઈ જાય આપણે તો કમ્પ્લીટ બંધાવા મળ્યો છે. અને આ બાજુ વીર જો નો વીર નો, તને ના પાડી છે મેં, તારે નથી ખાવાનું. કેમ ખા કરે છો? માર ખાવો છે તારે? હે આ વીખી નાખ્યું પાછું શેઢાળીના. ગમે એટલો ખીજાવી તોય ભાન જ નહીં પડતી. બે છે મોઢું ઓલું કરીને, આ બે એવું મોઢું કરીને બે વાંધો નહીં. અહીંયા આપણો છે ને લોટ બંધાય છે એ જો એ સાઈડમાં ભાઈને ઘડી ડોઝ આપવો પડે તો સીધો થોડોક રહી એમ. મને એવું લાગે છે હવે આપણો લોટ છે ને હવે આમાં કંઈ જરૂર નહીં પડે પાણીની, કમ્પ્લીટ જ બંધા છે. અને આમ કરો એટલે આ નીકળી ગયું. હવે આપણે કાંઈ નથી કરવાનું. જો આનંદ આમાં મૂકી દીધો અને થોડુંક આપણે આમ કૂણો આપી દઈએ હાથથી એટલે વ્યવસ્થિત થઈ જાય. પણ જો હાથથી ન પકડે કોઈ વસ્તુ કાંઈ કરવાનું નહીં. વગર મહેનતે આપણું થઈ ગયું તૈયાર લોટ. અને હવે વારો છે આપણે પૂરીનો. કારણ કે પૂરી છે ને જો મસ્ત મજાની ગોળ ગોળ પૂરી બનાવવાની છે. અને પૂરી વણતા તો ન વાર લાગે કેમ કે હવે તો આ બધી પ્રેક્ટિસ થઈ ગઈ છે અમારે. અને હવે આપણે છે ને જો ફટાફટ છે ને આપણે પૂરી વણી નાખીએ. કોણ કે છોકરાઓને ન આવડે? બધું આવડે. જો એક પૂરી વણાઈ જાય. कोई भी काम मुश्किल नहीं होता और नामुमकिन नहीं होता. हर કોઈ જગ્યાએ લાગે જ નહીં, ખાલી આવડવું જોઈએ. અને આવડે ત્યારે જ તે આપણે જ્યારે બનાવીને ત્યારે એમ જો વીર કેવો જો નીચે બેઠો છે પગમાં. અને આ બાજુ તેલ આવી ગયું છે. હવે મને એવું લાગે છે કે આપણે ગેસ થોડોક ધીરો કરવો જોઈએ એમ. બે સરસ મજાની 2 પ્લેટ ભરીને છે ને પૂરી બનાવી મેં એકલા ઘડીક વારમાં. એટલે આપણે છે ને પેલા બધા આળસમાં કાઢે ને, આળસમાં નહીં કાઢે. ખાવું છે તો બનાવી દેવાનું. એટલે ફટાફટ આપણે પાપડ તળવાના છે. ખીચિયા પાપડ. અને મને પાપડ છે ને થોડા બળેલા હોય ને એવા વધારે ભાવે. એટલે હું થોડા રાતા થવા દઈશ કે એ મને વધારે ભાવે. એટલે આપણે આખો ડબ્બો ભરી લેવાનો થાય છે. રોજ રોજ કોણ કરે? જો મસ્ત મજાના પાપડ ફૂલીને દડો થાય ત્યાં આપણા ઘરે બધાને એમ થાય કે ભાઈ ત્યાં પાપડ ને એવું ક્યાં મળે? અહીંયા બધું મળે. ત્યાં નથી મળતું એટલું હોય મળે છે. જો ફર્સ્ટ ક્લાસ પાપડ તળાઈ ગયા. હવે એક છે એક મારા બા જે બનાવે એ પાપડ તો નથી જ બનતા અહીંયા અને મળતા નથી એવા. અને એ મારા કહેવાય ને કે મારા ફેવરિટ પાપડ છે. અને એ પાપડ હું ઓલવેઝ મિસ કરું કેમ કે મને બા સિવાય કોઈ નાથે ન મળે. અને આ વર્ષે હું લાવવા ભૂલી ગયો છું એને. પણ નેક્સ્ટ યર હું જાય તો ચોક્કસ એ પાપડ તો લઈને આવી શકતે. ને 7માં 15ની વાર છે
આપણે એટલો આ પાપડ તળ નાખીએ પહેલાં, પછી આપણે વીરભાઈને ખાવાનું દેવાનું છે. એ પહેલાં આપણે છે ને દીવાબત્તી કરવાના છે, કે દીવાબત્તી ફર્સ્ટ પ્રાયોરિટી આપણા માટે છે, આપણા એટલે બધા માટે. અહીં અમુકના ઘરમાં મંદિર જ નથી હોતા. તે રિયાલિટી કડવું છે પણ રિયાલિટી છે. વીરભાઈ કંઈક કરે છે, હું જોઈ લઉં પેલા શું કરે છે. ઓય શેઠાડી, અહીં તો અહીં મોઢું દેખાય ના. આમ તો ક્યાં ચડી ગયો હતો, આમ તો ક્યાં ચડી ગયો હતો. એવો છે ને આમ એટલો આમ ફોજો લાગે ને. અને હવે ફાઇનલી બધું ખાવાનું રેડી થઈ ગયું છે. જો આપણી પૂરી છે, આપણું મિક્સ વેજીટેરિયન શાક અને વેજીટેબલ શાક અને પ્લસ સલાડ, પછી આપણા પાલકના ભજીયા ક્રિસ્પી, અને એની હારે આપણે ખાવાનો છે કેરીનો રસ. કેરીનો રસની અંદર આપણે નાખી દીધો છે વેનીલા આઈસ્ક્રીમ, અને જો અહીંયા મૂકી દીધો છે ઠંડો થવા. એટલે હમણાં પછી ખાવાનું છે. પણ વીરભાઈને પેલા આપવાનું છે, કારણ કે ભાઈ જો અહીંયા નકરો સામે બેસી જાય છે. એટલે તને ભાઈ મળશે, ખાવાનું મળશે. ઓ તને ખાવાનું મળશે. ઓકે, જો અહીંયા મસ્ત મજાની પૂરી અને રસ, અને એની હારે છે ને જો મસ્ત મજાની ડીશ બનાવી છે. અને આ બાજુ આપણા ભજીયા તન છે પાલકના, મજા આવી જાય એવું છે ખાવાનું. અને સામે આપણા તારક મહેતા, મોજે મોજ. હો ભાઈ, જેને આપણે ખાવું હોય ને આવી જાઓ કેનેડા. ટિકિટ ખાલી થાય 1,00,000-1,50,000 જ ત્યાં. અને હવે આપણે આ જે નવો મોબાઈલ લીધો છે ને એની અંદર બધો ડેટા ટ્રાન્સફર કરવાનો છે. એટલે ડેટા ટ્રાન્સફર કરી નાખું અને પછી મારે હોવાનું છે. અને પછી હવે આપણે તમને બધાને આવા મારા નવા બ્લોગમાં મળશું એક દિવસ પછી. એટલે ચેનલની યાર છે ને જોડાયેલા રહેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, બધું કરી દેજો.